આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 40। 1 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પિતા ધર્મદેવનો જન્મોત્સવ ઉજવ્યા પછી શ્રી લક્ષ્મી નારાયણ દેવના મંદિરના પ્રાંગણમાં બપોર પછીના સમયે જાણે સ્વર્ગમાં સુધર્મા એવા દેવતાઓની સભાની જેમ વિશાળ સભાનું આયોજન થયું। તે સભામાં સર્વે ભક્તજનો આવીને યથાયોગ્ય સ્થાને બેઠા। ભગવાન શ્રી હરિ પણ ઉચ્ચ સિંહાસન ઉપર વિરાજમાન થયા। અયોધ્યા પ્રસાદજી આદિક પુત્રોએ સહિત મોટા ભાઈ રામ પ્રતાપજી અને રઘુવીરજી આદિક પુત્રોએ સહિત નાના ભાઈ ઈચ્છારામજી પણ તે સભામાં આવીને શ્રી હરિની આગળ વિરાજમાન થયા। બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ એવા મુકુંદાનંદ, જયાનંદ, વાસુદેવાનંદ વગેરે બ્રહ્મચારીઓ પણ પોતપોતાના સ્થાને આવી બેઠા। હે રાજન, સાધુઓમાં અગ્રગણ્ય મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિક સર્વે સંતો પણ તે સભામાં આવીને બેઠા। શિવરામ, મયારામ, દીનાનાથ ભટ્ટ આદિક વિદ્વાન વિપ્રો તથા વસ્તા ખાચર, સુરા ખાચર, ઉત્તમ રાજા, પુંજાજી, કાકાભાઈ, સોમલા ખાચર, હેમંતસિંહ આદિક અનેક રાજાઓ તથા ભગુજી, રતનજી, વેરાજી, અલૈયા ખાચર આદિક ઉત્તમ ક્ષત્રિય ભક્તજનો તથા ગોવિંદભાઈ, રણછોડ, નાથ ભક્ત, કાશીદાસ આદિક વૈશ્ય ભક્તો। તેવી જ રીતે જયાબા, રમાબા, લલિતાબા, પુંજી, અમરી, ગંગા, રેવા, મોંગીબા આદિક સ્ત્રી ભક્તજનો પણ તે સભામાં આવીને મર્યાદા પ્રમાણે બેઠા। હે રાજન, તે સભાને વિશે જ્યારે સર્વે યથાયોગ્ય સ્થાને બેસી ગયા ત્યારે પોતાની ધર્મધુરા ધર્મવંશમાન સ્થાપન કરવા ઈચ્છતા ભગવાન શ્રી હરિ પોતાના બંને ભાઈઓ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભાઈઓ, સમગ્ર જગતનું હિત કરનારા મારા વચનો તમે સાંભળો। મેં મારા મનમાં જે નિર્ણય કર્યો છે તે હું સત્યપણે તમને જણાવું છું। આ લોકમાં મનુષ્યોના ગુરુ સ્થાન ઉપર જે મારો અધિકાર રહેલો છે તે અધિકાર ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીએ મને અતિશય આગ્રહ કરીને અર્પણ કરેલો છે। ધર્મે સહિત ભક્તિનું પોષણ કરવા મારે ગુરુની આજ્ઞા અવશ્ય પાળવી જોઈએ। એમ વિચારીને અત્યાર સુધી મેં આ ધર્મધુરાનું વહન કર્યું છે। પંચમ સ્કંધનું વારંવાર શ્રવણ કર્યું હોવાથી પૂર્વે થઈ ગયેલા જડ ભરતની જેમ નિવૃત્તિ માર્ગ ગ્રહણ કરવાની મારા અંતરમાં અતિશય રુચિ ઉત્પન્ન થઈ છે। તેથી હું પ્રવૃત્તિ માર્ગનો ત્યાગ કરીને પ્રતિદિન દશમ સ્કંધનો પાઠ અને શ્રવણ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીશ અને તે વિનાની અન્ય પ્રવૃત્તિનો ત્યાગ કરીશ। તે કારણથી હે ભાઈઓ, અત્યારે આ ધર્મધુરા ધર્મવંશમાં સ્થાપન કરવાની મારી ઈચ્છા વર્તે છે। તેથી સુલક્ષણોથી યુક્ત તમારા બંનેના એક એક પુત્રની હું માગણી કરું છું। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિનું વચન સાંભળીને મોટા ભાઈ રામ પ્રતાપજી કહેવા લાગ્યા કે, હે શ્રી હરિ, મારા 3 પુત્રો છે, તેમાંથી તમને જે ઇષ્ટ લાગે તેનો સ્વીકાર કરો। પછી નાના ભાઈ ઈચ્છા રામજી પણ ભગવાન શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે શ્રી હરિ, મારા 5 પુત્રો છે, તેમાંથી તમને જે પુત્ર યોગ્ય લાગે
તેનો તમે અત્યારે સ્વીકાર કરો. હે રાજન, આ પ્રમાણે બંને ભાઈઓનું વચન સાંભળી અતિશય પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિ બંને ભાઈઓને કહેવા લાગ્યા કે, હે મોટા ભાઈ રામ પ્રતાપજી, તમે તમારા અયોધ્યા પ્રસાદજી નામે પુત્ર છે તે અમને અર્પણ કરો. અને હે ઈચ્છા રામજી, તમારા રઘુવીરજી નામે પુત્ર છે તે અમને અર્પણ કરો. હે રાજન, ભગવાન શ્રી હરિએ આ પ્રમાણે કહ્યું, તેથી બંને ભાઈઓ તત્કાળ ઊભા થયા. હે રાજન, તે સમયે ભગવાન શ્રી હરિએ વાજિંત્ર અને મધુર ગીતના ધ્વનિ સાથે સ્વસ્તિ વાચન કરીને વૈદિક વિપ્રો પાસે ધર્મશાસ્ત્રમાં કહેલા વિધિપૂર્વક દત્તક વિધિ કરાવી. સર્વ મનુષ્યોને વિશે પ્રીતિ ધરાવતા બંને પુત્રોને ધર્મધુરા અર્પણ કરવા માટે સ્વીકાર કર્યો. શ્રી હરિએ તે બંનેને પોતાની ગાદી ઉપર વિરાજમાન કર્યા અને કિંમતી વસ્ત્રો તથા આભૂષણોથી સન્માન કરી પોતાના આશ્રિત ભક્તજનો પાસે પણ ભક્તિભાવપૂર્વક પૂજન કરાવ્યું. ત્યાર પછી ભગવાન શ્રી હરિ બંને પુત્રો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પુત્રો, મારું વચન સાંભળો. સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે. અમે આ પૃથ્વી ઉપર તેમના અનેક મંદિરો નિર્માણ કરાવ્યા છે અને તેની આજીવિકાની વ્યવસ્થા પણ કરી આપી છે. એ સર્વે મંદિરોમાં બે મુખ્ય મંદિરો છે. તેમાં એક શ્રીનગરને વિશે શ્રી નર નારાયણ દેવનું મંદિર અને બીજું આ વડતાલ ધામનું શ્રી લક્ષ્મી નારાયણ દેવનું મંદિર છે. તે બંને મંદિરોના મધ્ય વિભાગથી ભારત ખંડને તે બે વિભાગમાં વહેંચ્યો છે. તે વિભાગને તે નામથી ઓળખવામાં આવે છે, જેમ કે શ્રી નર નારાયણ દેવ દેશ વિભાગ અને શ્રી લક્ષ્મી નારાયણ દેવ દેશ વિભાગ. તેમાં ભારતના દક્ષિણ દેશના મનુષ્યોએ ધર્માદાના અર્થે અર્પણ કરેલી ધન, ધાન્ય, વસ્ત્રાદિક વસ્તુ શ્રી લક્ષ્મી નારાયણ દેવની છે અને ઉત્તર દેશના મનુષ્યોએ ધર્માદાના અર્થે કરેલી ધન, ધાન્યાદિક વસ્તુઓ સર્વે શ્રી નર નારાયણ દેવની છે. આ પ્રમાણે ધર્માદાની વ્યવસ્થા બાંધી આપી. હે પુત્રો, એક દેશ વિભાગમાં રહેલા મારા આશ્રિત ભક્તોનું ગુરુપદ હું તમને ધર્મની રક્ષા કરવા માટે ભિન્ન ભિન્નપણે અર્પણ કરું છું. હે રાજન, ઉદગાર ચિહ્ન. આ પ્રમાણે કહીને ભગવાન શ્રી હરિએ શુકાનંદ સ્વામી પાસે પોતે કહેલા અર્થને સ્પષ્ટતઃ ઉલ્લેખ કરતી બે પત્રિકા લખાવી. હે રાજન, એ બે પત્રિકાઓને ઉદાર મનવાળા ભગવાન શ્રી હરિએ પોતાના હાથમાં ગ્રહણ કરી. બંને પુત્રોને કહ્યું કે, તમે આમાંથી એક પત્રિકા ગ્રહણ કરો. તે સમયે બંને ભાઈઓએ એક પત્રિકા લીધી. પછી સ્વસ્થ મને બંને ભાઈઓ શ્રી નર નારાયણ દેવ અને શ્રી લક્ષ્મી નારાયણ દેવના નામ જોવા લાગ્યા. રઘુવીરજી મહારાજને શ્રી લક્ષ્મી નારાયણ દેવને નામે પત્ર પ્રાપ્ત થયો ને શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને શ્રી નર નારાયણ દેવને નામે પત્ર પ્રાપ્ત થયો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.